નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ડિવેન્ચર અલગ અલગ રીતે કંપની બહાર પાડતી હોય છે, જેમ કે મૂળ કિંમતે, વટાવથી અને પ્રીમિયમથી. પરંતુ ડિવેન્ચર બહાર પાડ્યા પછી કંપનીની ડિવેન્ચર પરત કરવાની જવાબદારી પણ હોય છે. તો આપણે મૂળ કિંમતે ડિવેન્ચર બહાર પાડીએ અને મૂળ કિંમતે જ આપણે ડિવેન્ચર પરત કરીએ એવા દાખલા આપણે ભણી ગયા, જેમાં ડિવેન્ચર બહાર પાડતી વખતે આપણે 2 આમ નોંધ કરતા અને ડિવેન્ચર પરત કરતી વખતે પણ 2 આમ નોંધ. એટલે ડિવેન્ચર બહાર પાડવાની અને ડિવેન્ચર પરત કરવાની આ ટોટલ 4 આમ નોંધ થતી જ્યારે કંપની એક સાથે પૈસા મગાવે તેવા કેસમાં. રાઈટ. હવે આપણે એવા દાખલા ભણીએ કે ડિબેન્ચર આપણે વટાવથી બહાર પાડશું અને આપણે પ્રીમિયમથી પરત કરશું, પ્રીમિયમથી બહાર પાડશું અને પ્રીમિયમથી પાછા પરત કરશું. ઓકે, એવા આપણે દાખલા ગણીએ. પરંતુ તેની પહેલા એક મારે તમને સારા સમાચાર આપવા છે. આજે જ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એને જાહેરાત કરી છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તમારી પરીક્ષા 1 જુલાઈ ના રોજ લેવાશે. ઓકે, એટલે વ્યવસ્થિત તૈયારીમાં રહેજો. હજી તમારી પાસે મહિનો દિવસ છે. ઓકે, તો આ મહિના દિવસમાં પૂરેપૂરી રીતે તમે તૈયારી કરજો, વ્યવસ્થિત રીતે. અને આગળ મારો ગાઈડન્સને લગતો પણ વિડીયો આવશે, એટલે એ પણ તમને મદદરૂપ થશે. ઘણા વિદ્યાર્થીઓને એવી મૂંઝવણ હતી કે સર ધોરણ 12 ની પરીક્ષા લેવાશે કે નહીં લેવાય, મને પણ ઘણા ક્વેશ્ચન કર્યા. પરંતુ હવે બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ. તમારી પરીક્ષા 1 જુલાઈએ લેવાની છે એ વાત નક્કી છે હવે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે કોર્સ તરફ આગળ વધીએ. ડિવેન્ચરના દાખલા સ્ટાર્ટ કરીએ. હું તમને કહું કયો દાખલો આપણે ગણવાનો છે. આપણે સ્વાધ્યાય દાખલા નંબર 17. મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 16 ભણાવ્યો હતો. આજે આપણે દાખલા નંબર 17 અને દાખલા નંબર 18 ભણશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે વિથઆઉટ વેસ્ટ ઓફ ટાઈમ દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 17, પેજ નંબર 114. હું રકમ વાંચું છું, બધાનું ધ્યાન રકમમાં. રાઈટ. શિવમ લિમિટેડે તારીખ 1/4/17 ના રોજ ₹250 નો એક એવા 7.5% 8000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. પેલા તો કેટલા ટકાના? તો કે 7.5%. કેટલા ડિબેન્ચર? તો કે 8000 ડિબેન્ચર. અને કેવી રીતે બહાર પાડ્યા? 5% વટાવે. તો સર વટાવની ગણતરી કેવી રીતે કરવી? તમને આવડે જ છે, આપણે આગળના ઘણા દાખલામાં કરી. તો વટાવની ગણતરી હંમેશા મૂળ કિંમત ઉપર થાય. કેના ઉપર? મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે આ ડિબેન્ચરની? તો કે 250. 250 ના 5%. ઓકે, એટલો વટાવ થશે. એ ખબર પડી. 5 વર્ષ બાદ તારીખ 31/3/22 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% ના પ્રીમિયમથી પરત કરવાના છે. જોઈ લ્યો, આપણે વટાવથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવાના. ઓકે, આ ક્લિયર થયું? કેટલા ટકાના પ્રીમિયમથી? 10%. આ 10% કોના ઉપર હોય? એ પણ મૂળ કિંમત ઉપર જ હોય. રેડી. વટાવ કયો, પ્રીમિયમ કયો, આ બધું એની મૂળ કિંમત ઉપર હોય. શેના ઉપર હોય? મૂળ કિંમત ઉપર. ઓકે, એના પછી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો, બાબત જે વગર. કાંઈ વાંધો નહીં, આપણે દાખલાની શરૂઆત કરીએ. પરંતુ તેની પહેલા કેટલુંક સોર્ટિંગ જરૂરી છે. સ્વાધ્યાય દાખલા નંબર 17. રૂપિયા 250 નો એક એવા ડિબેન્ચર છે. કેટલા ટકા ડિબેન્ચર? તો કે 7.5%
8000 ડિબેન્ચર. ઓકે, આવું આપણે સોર્ટિંગ દરેક દાખલામાં કરીએ છીએ. 5% વટાવે વટાવે બહાર પાડ્યા. 5% વટાવ હંમેશા મૂળ કિંમત ઉપર હોય. હવે મૂળ કિંમત કેટલી છે? 250. હવે 250 ના 5% કરો તો કેટલા થાય? 12.5% વટાવ. રેડી? આ 12.5 રૂપિયા વટાવ થયો. ઓકે, તો હવે ખરેખર 12 કેટલા પડશે? તો 12 પાડવાની કિંમત કેટલી આવી એ આપણે પછી નક્કી કરીએ. એના પછી શું કહે છે? આપણે રકમ વાંચી જ જઈએ. 5 વર્ષ બાદ તારીખ 31/3/22 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. 10% પ્રીમિયમથી, એટલે પ્રીમિયમથી પરત કરશું 10%. કોના 10%? મૂળ કિંમતના 10%. મૂળ કિંમતના 10% એટલે 250. 250 ના 10% કરો એટલે 25 રૂપિયા આવશે. ઓકે, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો એની પહેલા બહાર પાડ્યા કિંમત નક્કી કરીએ. બહાર પાડ્યાની કિંમત કેટલી આવશે વિચારો. બહાર પાડ્યાની કિંમત આપણે પહેલા તો કેવી રીતે બહાર પાડ્યા? પ્રીમિયમથી, વટાવથી કે મૂળ કિંમતે? તો આમાં કીધું જ છે કે આપણે 12.5 રૂપિયાના વટાવથી બહાર પાડીએ, એટલે 5%ના વટાવથી બહાર પાડીએ. 5% વટાવ, 250 ના 5% એટલે કેટલા આવ્યા? 12.5%, 12.5 રૂપિયા વટાવ. તો આટલો વટાવ આપણે મૂળ કિંમતમાંથી માઇનસ કરી નાખશું, એટલે આપણને ઓટોમેટિક બહાર પાડ્યા કિંમત મળી જાય. ઓકે, તો 250 માંથી 12.5 માઇનસ કરો, કેટલા આવશે? એક જ સેકન્ડ. 250 માંથી 12.5 માઇનસ કરો એટલે આપણને કિંમત મળશે 237.5. આ શું મળી? આપણને બહાર પાડ્યાની કિંમત. આપણે 237.5 લેખે ડિબેન્ચર બહાર પાડ્યા છે. ઓકે, હવે જો પરત કિંમત. હવે કે આપણે પરત કેવી રીતે કરવાના? તો કે પરત આપણે પ્રીમિયમથી કરવાના છે. 10% પ્રીમિયમથી પરત કરવાના એવું આપણને રકમમાં કહે છે. તો 10% પ્રીમિયમથી આપણે પરત કરશું તો પરત કિંમત કેટલી થશે? તો કે 250 એના 10% એટલે 25 રૂપિયા. આપણે 250 ના ડિબેન્ચર 10% પ્રીમિયમે એટલે 25 રૂપિયા વધારે કરીને પરત કરવાના છે. તો પરત કિંમત કેટલી થાય? 250 પ્લસ 25 રૂપિયા પ્રીમિયમ એટલે ટોટલ કેટલી કિંમત? તો કે ટોટલ 275 રૂપિયા લેખે પરત કરવાની છે. રેડી? આ પરત કિંમત કેટલી આવી? રૂપિયા 275. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બહાર પાડ્યાની કિંમત સમજાણી. આમાં વટાવ હંમેશા માઇનસ થાય ને પ્રીમિયમ હંમેશા પ્લસ થાય. ઓકે, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આ બે કિંમત મળી જાય પછી. ઓકે, દાખલાની શરૂઆત આમ નોંધના વ્યવસ્થિત ફોર્મેટથી. હવે આવી રીતના વ્યવસ્થિત આમ નોંધનું ફોર્મેટ અકાઈ જાય પછી આપણે કંપનીના નામ સહિતનું એડિંગ આપશું. શું છે કંપનીનું નામ? તો કે શિવમ લિમિટેડ. શિવમ લિમિટેડ. હવે તો આ એડિંગ તો તમને ફાવી ગયું હશે. શિવમ લિમિટેડ ના ચોપડે આમ નોંધ. હવે આમાં પહેલી કોલમ વિગત
ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા. અહીંયા રકમમાં આપણે તારીખે આપી જ ને, તો આપણે તારીખનું પણ કોલમ બનાવશું. તારીખની કોલમ બનાવશું આપણે. અને તારીખની કોલમ છે ને એ કઈ અઘરી નથી, ખાલી રકમમાંથી જોઈને તમારે તારીખ મૂકવાની હોય. એટલે આ દાખલામાં તમે એ પણ શીખશો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આવી રીતના આમનોંધનું ફોર્મેટ તૈયાર થઈ જાય પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? ડિબેન્ચર બહાર પાડો એટલે આપણી પાસે શું આવે? મની આવે. શું આવે? મની. પૈસા આવશે. પૈસા આવે તો બેંક ખાતે ઉધાર, ત્યાંથી જ શરૂઆત થાય ઓબ્વિયસલી. તો અહીંયા તારીખ કઈ લખશું? તો કે ડિબેન્ચર બહાર પાડવાની તારીખ. પહેલી બે આમનોંધ હંમેશા ડિબેન્ચર બહાર પાડવાની આવશે અને પછીની બે આમનોંધ પરત કરવાની આવશે. તો ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધમાં ડિબેન્ચર બહાર પાડી હોય એ તારીખ લખવાની. ડિબેન્ચર કેટલી તારીખે બહાર પાડી? તો કે 1/4/17. આપણે અહીંયા લખશું 1/4/17, કારણ કે આ તારીખે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા છે. ઓકે, હવે ડિબેન્ચર બહાર પાડવાની બે આમનોંધમાં આ જ તારીખ આવશે. ઓકે, પરત કરવાની આમનોંધમાં પરત કરવાની તારીખ લખશું, એ પણ આપણને આપી દીધી છે. એટલે તારીખ લખવી એ કોઈ અઘરી વાત નથી, રાઈટ? એમાં પેલી આમનોંધ બેંક ખાતે ઉધાર, પૈસા મળે એટલે તે બોલો કે કેના ખાતે જમા કરશું? તો કે અરજી, મંજૂરી, હપ્તા એવી કઈ એમાં સિસ્ટમ નથી. એક સાથે રકમ મગાવે છે એટલે કયા ખાતાનો ઉપયોગ કરશું? અરજી અને મંજૂરી ખાતું, રાઈટ? તો 7.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, રાઈટ? હવે જો આપણને કેટલા લેખે રકમ મળે? તો કે જે કિંમતે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને એટલા લેખે રકમ મળે. બહાર પાડીએ કિંમત કેટલી છે? 237.5. તો એટલા લેખે રકમ મળશે. ડિબેન્ચર કેટલા? 8000 ડિબેન્ચર અને ગુણ્યા આ બહાર પાડીએ તારીખ 237.5. કરો ગુણાકાર. 8000 ગુણ્યા 237.5 એટલા આવશે તો કે 19 લાખ રૂપિયા. ઓકે, આપણને આટલી રકમ મળી. બાબતે કરવાની કીધી નથી એટલે પહેલી આમનોંધ ઓવર. હવે બીજી પરત કરવાની, બીજી આમનોંધ પણ બહાર પાડવાની જ છે. એટલા માટે બહાર પાડવાની તારીખ. હવે આ જે પૈસા આવ્યા, હવે તમને પ્રોસિજર ખબર પડી જ ગઈ. બધા જ દાખલામાં એક સરખી પ્રોસિજર જ છે. આ જે રકમ મળી છે એ રકમને આપણે કયા ખાતે ટ્રાન્સફર કરશું? તો કે ડિબેન્ચર ખાતે, કારણ કે આ ડિબેન્ચરના પૈસા છે એટલે આપણે ડિબેન્ચર ખાતે એને ટ્રાન્સફર કરશું. પહેલા તો આ જેટલું આ પહેલી આમનોંધમાં જમા હોય એ શું થઈ જાય? ઉધાર. 7.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. કેટલા? 19 લાખ. હવે તમારે શું ધ્યાન રાખવાનું? તો કે આપણે ડિબેન્ચર પરત કરવા છે, પણ પરત આપણે કેવી રીતે કરવા છે? આપણે પ્રીમિયમથી પરત કરવા છે. તો આને આગળના દાખલામાં પણ જોયું હતું. આપણે હંમેશા ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરીએ ત્યારે આપણને નુકસાન જાય, કારણ કે આપણે 250, આ ડિબેન્ચર કેટલાનો છે? તો કે 250 ના ડિબેન્ચરના આપણે કેટલા લેખે દેવાના? 275 લેખે. તો આપણે 250 ની જગ્યાએ 275 દેવાના થાય તો આપણને નુકસાન થાય કે ફાયદો થાય? ઓબ્વિયસલી યુ આર રાઈટ, નુકસાન થાય. ઓકે, તો આપણે નુકસાનને પણ અહીં કન્સિડર કરશું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે
અને નુકસાન આપણે કેટલું થયું? આપણે 250 તો દેવાના જ હતા, પરંતુ 250 ની જગ્યાએ 275 દેવાના, તો 25 રૂપિયા વધારે દેવાના, રાઈટ? એટલું 25 રૂપિયાનું આપણું નુકસાન. 8000 ડિબેન્ચર અને એને ગુણ્યા કેટલા? 25 એટલે કે આપણું નુકસાન થયું. 8000 ગુણ્યા 25 કરો એટલે 2 લાખ રૂપિયા આવે. કેટલા? 2 લાખ. ઓકે. હવે હજી એક વાત, આપણે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડીએ છીએ? આપણે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીએ છીએ, વટાવથી બહાર પાડીએ છીએ કે પ્રીમિયમથી? વિચારો. આપણે ડિબેન્ચર છે એ વટાવથી બહાર પાડીએ. કેવી રીતે? વટાવથી. આપણે ડિબેન્ચર છે ને મિત્રો, આપણે વટાવથી બહાર પાડીએ, તો અહીંયા વટાવની પણ આપણે નોંધ કરવી પડે, રાઈટ? ડિબેન્ચર વટાવ ખાતે, અને આમાં વટાવ કેટલો છે ફ્રેન્ડ્સ? આપણને 5% વટાવ કીધો તો. 5% કોના? તો કે મૂળ કિંમતના. મૂળ કિંમત કેટલી છે? 250. 250 ના 5% એટલે 12.5 રૂપિયા વટાવ થાય. રેડી? વટાવ ખાતે હંમેશા શું થાય? ઉધાર થાય. એની પણ આપણે અહીં નોંધ કરીએ. 8000 ગુણ્યા 12.5. કેલ્સી હાથમાં જ રાખવું આમાં. કેટલા આવ્યા? 1 લાખ રૂપિયા. આટલો આપણો શું છે? વટાવ છે. શું છે મિત્રો? વટાવ. હવે ડિબેન્ચર ખાતે લઈ જવાત ને આપણે, પેલા આપણે નુકસાન ઈ આપણે જોઈ લીધું, એની નોંધ થઈ ગઈ. આ નુકસાન ક્યારે આવે? જ્યારે આપણે ડિબેન્ચર છે એ પ્રીમિયમ થી પરત કરતા હોય ત્યારે જ નુકસાન આવે. રેડી? આપણે ડિબેન્ચર અહીંયા પરત આપણે પ્રીમિયમ થી કરીએ છીએ, એટલા માટે નુકસાન. તો નુકસાનની નોંધ થઈ ગઈ. યસ. તો હવે બીજો સવાલ પૂછવાનો, ડિબેન્ચર આપણે કેવી રીતે આપણે બહાર પાડ્યું? તો કે ડિબેન્ચર છે એ આપણે વટાવથી બહાર પાડ્યા. વટાવથી બહાર પાડીએ એટલે વટાવની પણ નોંધ આવે. રેડી? તો હવે આપણે આ બધી રકમની નોંધ થઈ જાય પછી આ રકમને ક્યાં ખાતે લઈ જવાની? તો કે ડિબેન્ચર ખાતે. તો તે 7.5% ડિબેન્ચર ખાતે, રાઈટ? અને ડિબેન્ચર ખાતે હંમેશા શું આવે? મૂળ કિંમત જ આવે. ઓકે. તો અહીંયા 8000 ડિબેન્ચર, એની મૂળ કિંમત કેટલી છે? 250. કરો 8000 ગુણ્યા 250. કેટલા આવ્યા? 20 લાખ રૂપિયા. ઓકે, રાઈટ? આ 20 લાખ રૂપિયા એની મૂળ કિંમત થઈ. પરંતુ સર હવે પૂરું ને? નહીં, હજી પણ પૂરું નથી. આ નુકસાન થયું. નુકસાન ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન આપણે 250 ના 275 આપીએ છીએ. 25 રૂપિયાનું આપણું નુકસાન છે, તો સામેવાળાનું ઈ પરત પ્રીમિયમ પણ કહેવાય. એટલે કંપનીમાં નુકસાનની પણ આપણે નોંધ કરવી પડે અને પરત પ્રીમિયમની પણ નોંધ કરવી પડે. ઓકે, એટલા માટે જમા શું થશે? તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ જેટલું નુકસાન હોય, આ જેટલું નુકસાન છે ને એટલું જ આપણું શું થાય? પરત પ્રીમિયમ. રેડી? કારણ કે 25 રૂપિયા અહીંયા આપણે નુકસાન તરીકે પણ બતાવીએ છીએ અને આપણું એક જાતનું પરત પ્રીમિયમ પણ છે, રાઈટ? તો નુકસાન તરીકે 2 લાખ રૂપિયા અને પરત પ્રીમિયમ તરીકે પણ 2 લાખ રૂપિયા જ આવશે. જોઈ લ્યો. હવે ઉધારનો જમાનો સરવાળો સરખો થઈ ગયો. રેડી ફ્રેન્ડ્સ? આ આમ નોંધમાં કાંઈ એટલે કાંઈ નથી, સાવ ઈઝી છે. પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે. તમે અરજી મંજૂરીને પહેલી આમ નોંધ થઈ ગઈ, પછી આ જેટલું અહીંયા જમા છે એ શું થઈ જાય? ઉધાર. તો કે અરજી મંજૂરી ખાતે ઉધાર આટલા. પછી તમારે સવાલ પૂછવાનો. શું સવાલ પૂછવાનો? કે આ ડિબેન્ચર આપણે કેવી રીતે પરત કરીએ છીએ? તો આપ તમને જવાબ મળશે અહીંયા પ્રીમિયમથી પરત કરીએ છીએ. રકમમાં એમ કહે છે પ્રીમિયમથી પરત કરીએ. પ્રીમિયમથી પરત કરીએ એટલે આપણું નુકસાન પણ થાય અને આપણે પરત પ્રીમિયમ તરીકે પણ બતાવવું પડે.
તો નુકસાન ખાતે ઉધાર, એટલે નુકસાનની નોંધ થઈ જાય. જેટલા આપણે વધારે દેવાના હોય એ આપણે નુકસાન તરીકે બતાવશું. પછી બીજો સવાલ પૂછવાનો કે આપણે આ ડિબેન્ચર કેવી રીતે બહાર પાડ્યા. તો અહીંયા ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા, તો વટાવ ખાતે શું થાય? હંમેશા ઉધાર. તો 12.5 રૂપિયાનો આપણો વટાવ હતો, એટલે વટાવની નોંધ થઈ ગઈ. રેડી. અને પછી ક્યાં લઈ જવાનું? તો કે ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર ખાતે તો હંમેશા મૂળ કિંમત જ આવે. અને આ નુકસાન છે, એ નુકસાનની નોંધ આપણે પરત પ્રીમિયમ તરીકે પણ કરવી પડે, એટલા માટે પરત પ્રીમિયમ ખાતે જમા. જોઈ લ્યો. ઓકે. હવે આપણે આ બહાર પાડવાની બે આમ નોંધ થઈ ગઈ. હવે આપણે પરત કરવાની પણ બે આમ નોંધ કરશું. ઓકે. તો પરત કરવાની હવે અહીંથી આમ નોંધ શરૂ થશે. તો પરત કરવાની તારીખ લખીએ. પરત કરવાની કેટલી તારીખ છે? આમાં કીધું જ છે કે તારીખ 31/3/22 ના રોજ ડિબેન્ચર પરત કરવાના છે. રકમમાં એમ કહે છે તો 31/3/22. હવે આપણે ડિબેન્ચર પરત કરશું. તો જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે ડિબેન્ચર ખાતે શું થાય? જમા. તો હવે પરત કરીએ ત્યારે ડિબેન્ચર ખાતે શું થઈ જાય? ઉધાર. અને કોને ડિબેન્ચર જાશે? તો કે ડિબેન્ચર હોલ્ડર્સને ડિબેન્ચર જાશે, એટલા માટે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. ઓકે. આ આપણે આમનો શીખી ગયા છીએ. 7.5% ડિબેન્ચર ખાતે અને કેટલા? 20 લાખ રૂપિયા. અહીંયા બે જમા છે, તો એ બે અહીં શું થઈ જાય? ઉધાર. આપણે ડિબેન્ચરના આ ડિબેન્ચર એટલે મૂળ કિંમત. આપણે મૂળ કિંમત તો આપવાની જ છે, પણ સાથે સાથે આપણે પ્રીમિયમ પણ આપવાનું છે ને, કારણ કે પ્રીમિયમથી પરત કરવાના. તો આ મૂળ કિંમતની નોંધ કરી, હવે પ્રીમિયમની પણ નોંધ કરવી પડે. આ રીવા જમા છે, પરત પ્રીમિયમ જમા, ઈ પણ અહીં શું થઈ જશે? ઉધાર. એટલે આપણે આને પ્રીમિયમ પણ આપશું. ઓકે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, એટલે આપણે અહીંયા ડિબેન્ચરની મૂળ કિંમતે આપશું. ડિબેન્ચરની મૂળ કિંમત એટલે 250 રૂપિયા આપશું, અને એની સાથે 25 રૂપિયા પ્રીમિયમ પણ આપશું, એટલા માટે પ્રીમિયમની નોંધ. ઓકે. તે કોને જાશે? તો કે ડિબેન્ચર હોલ્ડર્સને જાશે. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. રકમ કેટલી? તો કે આ બેનો ટોટલ 20 લાખ અને 20 લાખ અને 2 લાખ, એટલે કેટલા આવ્યા? 22 લાખ. ઓકે. આ કરી દીધા આપણે પરત. કેમ? પ્રીમિયમથી પરત કર્યા ને, એટલા માટે અહીં નોંધ છે પ્રીમિયમની. તો હવે ડિબેન્ચર પરત કરીએ. હવે ડિબેન્ચર એમ કે આપણે નક્કી કરીએ. હલો ભાઈ, ડિબેન્ચર પરત કરવાનું નક્કી કર્યું, પણ એમ નક્કી કર્યું કે ડિબેન્ચર પરત થાય? ન થાય. ડિબેન્ચર કેવી રીતે પરત થાય? તો આપણે એ નક્કી કરવું પડે ને, પછી આપણે પૈસા આપવા પડે. ડિબેન્ચર હોલ્ડર્સ હવે પૈસા માંગશે ને કે ભાઈ તમે નક્કી કર્યું 22 લાખ રૂપિયા દેવાના, પણ દિયો તો ખરા. હવે આપણી પાસે માંગશે તો આપણે શું કરશું? આ 22 લાખ રૂપિયા આપણે એને દેશું. કોને? ડિબેન્ચર હોલ્ડર્સને. તો ડિબેન્ચર હોલ્ડર્સને આપશું આપણે પૈસા, એટલે લેનાર ખાતે ઉધાર. ઓકે. અહીંયા પણ તારીખ પરત કરવાની. લેનાર ખાતે ઉધાર. લેનાર કોણ છે? ડિબેન્ચર હોલ્ડર્સ, એટલે એના ખાતે ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે અહીંયા જમા થયું હતું, ઈ જ શું થઈ જાય? ઉધાર. કેટલા? 22 લાખ. આપણે 22 લાખ આપશું. અને હવે આપણી પાસેથી પૈસા જાશે ને, તો આપણી પાસે પૈસા જાય તો બેંક ખાતે જમા, જાય તો જમા. ઓકે. એવી જ રીતના બેંક ખાતે જમા 22 લાખ. ઓકે. હવે આનો કરી દો ટોટલ. આ બે બહાર પાડવાની આમ નોંધ અને બે પરત કરવાની આમ નોંધ. આનો ટોટલ કરો 100 લે 22 લાખ પ્લસ 22 લાખ એમાં પ્લસ 22, એટલે ટોટલ આવશે આનો 85 લાખ.
ઓકે ફ્રેન્ડ્સ, આ સમ અહીંયા ઓવર, સાવ એટલે સાવ આમ તો ઈઝી સમ હતો. જોઈ લ્યો વ્યવસ્થિત આ દાખલો. હવે આ દાખલાને હું ઇરેઝ કરી નાખું અને આ સાથે સાથે એ પણ કહી દઉં, આના જેવું એક ઉદાહરણ છે, એ તમારે જાતે ગણવાનું રહેશે પ્રેક્ટિસ માટે. ઉદાહરણ હું તમને જોઈ દઉં. હા, ઉદાહરણ નંબર છે 14. ઉદાહરણ 14 તમારે HW માં કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સોરી કોરોના નથી એટલે બીતા નહીં. ઉદાહરણ નંબર 14 તમારે HW માં કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આની સાથે જ વ્યવસ્થિત બુકને ઉતારતા રહેજો. એક્ઝામ આવે જ છે, રસ્તામાં જ છે, 1 જુલાઈએ પહોંચી પણ જશે અને તમારે પણ પહોંચી જવાનું છે એક્ઝામ દેવા. ઓકે ફ્રેન્ડ્સ, આની સાથે જ આ વિડીયો લેક્ચર અહીંયા હું પૂર્ણ કરું છું. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. મને રજા આપશો.